રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। છેલ્લા 2 વર્ષથી શામળાજી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શામળાજી આશ્રમ નજીકથી ઝડપી પાડતી અરવલ્લી જિલ્લા નાસ્તા ફરતા સ્ક્વોડ ટીમ 4 પીપી સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન તથા તેમની ટીમના કર્મચારીઓ સાથે આજ રોજ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા રાજ્ય બહારના આરોપીઓ પકડવા સારું પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગુનાના કામે આરોપી નામે સંજય ઈશ્વરભાઈ જોશિયારા રહે જુવારવા પાટિયા તાલુકો નયાગામ જિલ્લો ઉદયપુર રાજસ્થાનનો શામળાજી આશ્રમ ચોકડી બ્રિજ નીચે ઊભેલ હોવાની બાતમી મળતા તે આધારે તે ઈસમને પકડી પાડી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરેલ, તેથી તેને અટક કરી આગળની તપાસ માટે શામળાજી પોલીસ સ્ટેશન તરફ મોકલી આપી આગળની તજવીજ કરેલ છે।